નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલ પેજના ડિસ્કશન માટે. આજે તારીખ છે 15 જુલાઈ. આજે આપણે વાત કરીશું એ આર્ટિકલમાં વાત છે ઈરાનમાં ફરી ત્યાં સ્કર્મિશમ શરૂ થઈ ગયા છે, મતલબ કે અમેરિકાએ ફરી સ્ટ્રાઇક કર્યું છે. એનાથી શું ઇમ્પેક્ટ આવી રહી છે ઈરાનના પોલિટિક્સમાં, અને એ ઈરાનની પોલિટિક્સની ઇમ્પેક્ટ છે એ આપણી મિડલ ઇસ્ટ જે ભારતની ફોરેન પોલિસી છે એને ઘડવામાં શું ભાગ ભજવશે. અહીંયા પણ એ જ આર્ટિકલ છે. અહીંયા ઇન્ફ્લેશનનો આર્ટિકલ છે કે આરબીઆઈએ એની એમપીસીમાં કંઈ સુધારો કર્યો નથી, સ્ટેટસ કો અપનાવી રાખ્યો છે. એ જ વસ્તુ મેઇન શીખવાની છે. મૂળ અસર તો ત્યારથી થશે કે જ્યારે હવે નેક્સ્ટ મંથમાં યુરોપિયન સેન્ટ્રલ બેન્ક છે એ પોતાના ઇન્ટરેસ્ટ રેટ જૂનમાં જે મિટિંગ છે એમાં એ વ્યાજના દરો વધાર્યા, અને યુએસ ફેડરલની શેડ્યુલ થઈ છે એમની એમપીસી. તો એના પરથી હવે આપણી આના પછીની આવનારી જે એમપીસી છે એમાં શું પગલાં લેવાશે એને અસરગ્રસ્ત થશે. તો આ મેઇન વસ્તુ અહીંયાથી એ બે વસ્તુ શીખવાની હતી. બાકી તો એ જ છે કે અહીંયા વરસાદ ઓછો પડ્યો છે, એના કારણે ખરીફ સિઝન છે એ અત્યારે અસરગ્રસ્ત છે. આપણું જે ઉત્પાદન જે થવાનું છે અથવા તો જે વાવણી છે એ 16% ઓછી થઈ છે. અલ્નીનોની અસર છે, ઇન્ફ્લેશન, ફૂડ પ્રાઇસ, ટ્રાન્સપોર્ટ, આ બધાના ભાવ વધી રહ્યા છે. રેસ્ટોરન્ટ કેટેગરી મોંઘી બની રહી છે, અને પ્રેશર ધીરે ધીરે વધી રહ્યું છે નોન ફૂડ આઇટમ્સ પર પણ ભાવ વધારાનું. બરાબર, તો આ વસ્તુ મેઇન અહીંયા વાત હતી. હવે આપણે આગળ જોઈએ. રામ ટેમ્પલનો એક મુદ્દો છે એ પણ આપણે વાત કરીશું, અને એક મુદ્દો છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનો. તો ચલો આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝથી. બરાબર, કે ભારતનું પ્રવાસન ક્ષેત્ર છે અને હોસ્પિટાલિટી ક્ષેત્ર છે, આ બંને અત્યારે કી કોન્ટ્રીબ્યુટર તરીકે ઉભરી રહ્યા છે અને નેશનના ઇકોનોમિક ગ્રોથમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. જીડીપીના કેટલા ટકા? તો 7% જેટલા ક્યાંથી આવે છે? આ ક્ષેત્રમાંથી આવે છે. ટુરિઝમ ક્ષેત્રનું યોગદાન જીડીપીમાં 7% જેટલું છે. ઇટ ઇઝ કેટેલાઇઝડ ફોર એમ્પ્લોયમેન્ટ, અહીંયા રોજગારી પણ જનરેટ થાય છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબની વાત કરીએ તો ઓવરઓલ 9% જેટલું ટોટલ જે ભારતમાં નોકરીઓનું સર્જન થાય છે એ અહીંયાથી થાય છે. વધુમાં ઇટ ડ્રાઇવ્સ એન્ટરપ્રેન્યોરશિપ, બરાબર, ઉદ્યોગ સાહસિકતા છે, આંતરમાળખાકીય વિકાસ છે, ફોરેન એક્સચેન્જનું જે ક્ષેત્ર છે આપણું વિદેશી જે નાણાં વિનિયમન થાય છે ત્યાં પોઝિશન છે ઇન્ડિયાની સોફ્ટ પાવર ગ્લોબલ સ્ટેજ ઉપર, બધું જ આ પ્રવાસન ક્ષેત્રમાંથી આપણને મળે છે. હવે ઇન્ડિયાની મહત્વાકાંક્ષા એવી છે કે વર્લ્ડનું, દુનિયાનું લીડિંગ એટલે ઉભરતું ક્ષેત્ર બનાવે અને એમાં નેતૃત્વ અદા કરે ટુરિઝમ ઇકોનોમીમાં. અને આની શક્યતાઓ ખૂબ બધી છે કે આપણે કઈ રીતે વિઝિટરને એટ્રેક્ટ કરી શકીએ, ઇકોનોમિક વેલ્યુ એમાંથી પેદા કરી શકીએ, આપણી કુદરતી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જે આપણી અસેટ છે, આપણો ખજાનો છે, આ બધો એ આપણે કઈ રીતે લોકોને એ તરફ અટ્રેક્ટ કરીને આપણે એમાંથી ઇકોનોમિક વેલ્યુ બનાવી શકીએ. ભારતનું પ્રવાસન ક્ષેત્ર છે એની સંપત્તિ છે એ શું છે? સ્ટ્રેટેજિક અસેટ છે. શેના માટે? જે જનરેટિંગ કરવાનું છે આપણે બ્રોડ બેઝડ ઇકોનોમિક ગ્રોથ, એના માટે. બરાબર, ઇન્ડિયાનું હોસ્પિટાલિટી સેક્ટર છે એ ડિસાઇઝિવલી અત્યારે વધારે વધી રહ્યું છે આફ્ટર પેન્ડેમિક પછી. બરાબર, ઓક્યુપન્સી લેવલ જોઈએ એનું તો માર્કેટમાં વધારે મજબૂત બની રહ્યું છે. રૂમના રેટ પણ વધી રહ્યા છે. ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ આ ક્ષેત્રમાં વધી રહ્યો છે. કેપેસિટી બિલ્ડિંગ આપણે સારું કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટનું. ત્યાર પછી ઇનોવેશન અને ગેસ્ટ એક્સપિરિયન્સ, મહેમાનોને કેવો અનુભવ કરાવવો એના ઉપર આપણે ધ્યાન આપી રહ્યા છીએ. ત્યાર પછી સેક્ટરનું જે ગ્રોઈંગ અટ્રેક્ટિવનેસ છે એ રિફ્લેક્ટ થાય છે શેમાં? તો પાર્ટિસિપેશન ફ્રોમ ઇન્સ્ટિટ્યુશનમાંથી જે આપણને ફંડ મળે. ફેમિલી ઓફિસીસ અત્યારે તૈયાર થઈ રહી છે. ઘણી બધી હોટેલ કંપની છે એ લિસ્ટેડ વેમાં છે. ડેવલપર્સનો ઇન્સ્ટિટ્યુશનમાં ભાગીદારી વધી રહી છે. તો આ બધી વસ્તુઓ જણાવે છે કે ભારતનું ટુરિઝમ ક્ષેત્ર છે અટ્રેક્ટિવ બની રહ્યું છે. વાઇલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એ તો વધ્યું જ છે, પણ ઇટ રિમેન્સ બિલો ધ લેવલ સીન ઇન મોર મેચ્યોર હોસ્પિટલ માર્કેટ. જ્યારે વધારે પરિપક્વ હોસ્પિટાલિટી માર્કેટની સામે જોઈએ ત્યાં આપણને એમ લાગે કે ભારત હજી એટલું બધું હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ઉભરી શક્યું નથી, અથવા તો એટલો બધો ફાયદો લઈ શક્યું નથી. અને એના કારણે જ આપણા સામે અત્યારે શક્યતા પણ છે કે આ હજી આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. હવે આના જે લક્ષણો છે ઇન્ડિયાની કરંટ ટુરિઝમ ગ્રોથના, તો એ ક્યાંથી આવે છે? આપણા અહીંયા જે ડિમાન્ડનું લેન્ડસ્કેપ છે ને એ ડિસ્ટ્રીબ્યુટેડ છે, વિતરિત છે, અલગ અલગ જગ્યાએ છે. ઘણા દસકાઓથી આપણે હોસ્પિટાલિટીની ઇન્ડસ્ટ્રી છે
એનું પરફોર્મન્સ શેના હાથમાં હતું? હેન્ડફુલ મેટ્રોપોલિટન સિટીના હાથમાં જ હતું અને અમુક એસ્ટાબ્લિશ ડેસ્ટિનેશન છે ત્યાં જે બધું વિકસે. પરંતુ હવે શું થયું છે કે ટુડે ગ્રોથ ઇઝ ઇન્ક્રીઝિંગલી ડ્રીવન બાય ટિયર 2 એન્ડ ટિયર 3 સિટી. નાના સિટીઝમાં પણ હવે હોસ્પિટાલિટીની સુવિધાઓ વધી રહી છે, વધારે ડાયવર્સિફાઈ વૈવિધ્યપૂર્ણ થઈ રહ્યું છે, રેઝિલિયન્ટ એક મજબૂત ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ છે એ રીઇન્ફોર્સ કરે છે ને તો ટ્રાન્સફોર્મેશનને અને સાથે એક્સપાન્ડ કરે છે રિજનલ એરપોર્ટનું માળખું. અત્યારે જેમ જેમ વિકસ્યું છે આ રિજનલ એરપોર્ટનું માળખું, રોડ જેમ વિકસ્યા પછી રોડની સાથે ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ વધ્યું છે. તો આ બધું જ ટુરિઝમનો ફ્લો વધારવામાં ભાગ ભજવે છે. એરપોર્ટ છે, હાઈવે છે, અધર કન્વેન્શન ફેસિલિટી ઓર ટ્રાન્સપોર્ટની લિંક છે, એ નવા ડેસ્ટિનેશન બનાવી રહ્યું છે. શેના? તો ટુરિઝમના. લોકલ ઇન્વેસ્ટમેન્ટ પણ વધી રહ્યું છે. હવે જુઓ, એરપોર્ટ સેન્ટ્રિક જે ડેવલપમેન્ટ થયું એના કારણે સિગ્નિફિકન્ટ જે હોટલનો ગ્રોથ થયો એ વિસ્તારમાં એ વધ્યું. બિઝનેસ ટ્રાવેલને સરળતા મળી અને મીટિંગ્સ છે, ઇન્સેન્ટિવ્સ છે, અન્ય કોન્ફરન્સ છે. તો આ એક કહેવાય છે આઈ થિંક માઇસ ઇન્ડસ્ટ્રી, બરાબર. મીટિંગ, ઇન્વેસ્ટમેન્ટ, કોન્ફરન્સ અને ઇવેન્ટ, આ પણ એક શું છે? ટુરિઝમનો ભાગ છે. તો આના બેઝ ટુરિઝમની સંભાવના વધી રહી છે. ટુરિઝમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિકમિંગ ધ ઇન્ક્રીઝિબલી ઇન્ટરડિપેન્ડન્ટ, એટલે પ્રવાસન છે અને આંતરમાળખા, આ બંનેનો વિકાસ પરસ્પર નિર્ભર છે. ઇચ એમ્પ્લિફાઈંગ ધ ઇમ્પેક્ટ ઓફ અધર, એકમાં જેવો વધારો થાય એટલે તરત બીજામાં પણ વધારો થાય. આ વાસ્તવિકતાઓને ધ્યાને રાખીને હવે શું સંભાવનાઓ છે ટુરિઝમ ક્ષેત્રમાં એ જોઈએ તો ગ્રેટર અલાઇનમેન્ટની જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે, ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે, પોલિસી વચ્ચે અને ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ વચ્ચે. હોસ્પિટાલિટી છે, હોસ્પિટાલિટી ડેવલપમેન્ટ છે, એનામાં શું હોવું જોઈએ તો ઇન્ટિગ્રેટેડ વર્ઝન હોવું જોઈએ કે જેમાં ઇકોનોમિક પ્લાનિંગ પણ છુપાયેલું હોય. ઇન્વેસ્ટમેન્ટ જે એરપોર્ટ, હાઈવે, અર્બન ઇન્ફ્રાનું કરવાનું છે એ કોમ્પ્લિમેન્ટેડ હોય. કઈ રીતે? કે જે જગ્યાએ આપણે ટુરિઝમ લઈ જવું છે એ ડેસ્ટિનેશન પણ રેડી હોવું જોઈએ, ત્યાં અકોમોડેશન કેપેસિટી પણ સારી હોવી જોઈએ અને વિઝિટરને જે એક્સપિરિયન્સ થાય એ પણ બહુ સારો હોવો જોઈએ. તો આની માટે પોલિસી સપોર્ટ જોઈએ અને એ પોલિસી સપોર્ટ જો મળી જાય તો $30 ટ્રિલિયન ટ્રાવેલ અને ટુરિઝમ ઓપોર્ચ્યુનિટી ભારત માટે ઉભરી શકે એમ છે. હવે આની માટે ટુરિઝમ માટે એક શું છે? એસોસિએશન છે, ફેડરેશન એસોસિએશન ઇન ઇન્ડિયન ટુરિઝમ ઇન હોસ્પિટાલિટી, જેને કહેવાય છે ફેઇથ. આ એપેક્સ બોડી છે જે બધું સંભાળે, બરાબર. હવે આને છે ને હોસ્પિટાલિટી સેક્ટર માટે ટાઈમ બાઉન્ડ એક્શન એજન્ડા નક્કી કરવો જોઈએ અને ટુરિઝમને પાવર હાઉસ બનાવવું જોઈએ. પ્રાયોરિટી કઈ હોવી જોઈએ તો ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ ટુરિઝમને મળવું જોઈએ દરેક રાજ્યોમાં. હજી દરેક રાજ્યોમાં પ્રવાસનને ઉદ્યોગ તરીકેનું સ્ટેટસ નથી મળ્યું. ગુજરાતમાં તો મળી ગયું છે, આપણે સ્પેસિફિક પોલિસી પણ લઈ આવ્યા છીએ, બરાબર. વિચ વિલ ઇમ્પ્રૂવ એક્સેસ કેપિટલ, જેના કારણે તમને મૂડી ઇન્વેસ્ટમેન્ટ મળે, ફિનાન્શિયલ કોસ્ટ તમારી ઘટી જાય, ફાસ્ટ ટ્રેક થાય ડેવલપમેન્ટ. બિકોઝ 50 જેટલા ટુરિઝમ ડેવલપ કરવાના છે આપણે, સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું છે, પણ હજી એ મિશન મોડ ઉપર શરૂ થયું નથી. તો મિશન મોડ ઉપર એ શરૂ થવું જોઈએ અને ક્લિયર ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમલાઈન પણ હોવી જોઈએ. સાથે સાથે ઇન્ડિયાને જરૂર છે એક ડેડિકેટેડ ગ્લોબલ ટુરિઝમ પ્રમોશન કેમ્પેઇનની, જેથી સ્ટ્રોંગ બ્રાન્ડ ભારત ઇનિશિયેટિવ શરૂ થાય અને ફંડ પણ જળવાયેલું રહે. એક લિબરલ વિઝા રિઝાઇમ પણ અહીંયા હોવું જોઈએ. ઈ વિઝાની એક્સેસ સરળતાથી મળી જવી જોઈએ. સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ જે ટુરિઝમમાં આવે છે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, એ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુધી પહોંચે એવું હોવું જોઈએ. ડિજિટલ ઇન્ફ્રા પણ વધવું જોઈએ, એના કારણે વિઝિટરનો એક્સપિરિયન્સ સારો થઈ શકે, તમને સુવિધાઓ સારી મળી શકે. બીજું, આ ક્ષેત્રમાં ટેક્સેશનને વધારે તાર્કિક કરવાની જરૂર છે, ગ્લોબલ બેન્ચમાર્ક સાથે ફિટ થાય એવું હોવું જોઈએ અને કોઈ પણ મંજૂરી છે એ સિંગલ વિન્ડો ક્લિયરન્સથી મળી જવી જોઈએ. તો આ બધી શું છે? ભલામણો છે. સાથે ઇઝ ઇન્ડિયા, જેમ જેમ ભારતનો ગ્રાફ છે એ બદલાઈ રહ્યો છે, ભારત જે રીતે લીડિંગ ટુરિઝમ ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યું છે, ચેલેન્જ પણ છે, પરંતુ આ ચેલેન્જ છે એ આ સેક્ટરમાં રહેલી જે સંભાવનાઓ છે એ સંભાવનાઓની સામે આપણે જો એનામાં કામ કરીએ તો આપણને બહુ મોટા સ્તરે ફાયદો અપાવી શકે છે, એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થઈ શકે એમ છે અને ઇકોનોમિક બેનિફિટ પણ ઘણા બધા વ્યાપક થઈ શકે એમ છે. એ બિયોન્ડ હોટલ, ટ્રાવેલ કંપનીઝ, કોમ્યુનિટી સુધી પહોંચવું, અર્બન રૂરલ એરિયાને એકબીજામાં ભળાવવા અને ફ્યુ સેક્ટર્સ અત્યારે હજી આ રીતના બ્રોડ પ્રોસ્પરિટી
પ્રાપ્ત કરી શક્યા છે. અને જો દરેક ક્ષેત્રમાં આપણે આવું પ્રાપ્ત કરીએ તો પછી આપણા એક નેશનનો, આપણા ભારતનો રાષ્ટ્રીય વારસો છે એને વ્યાપક સ્તર પર મૂકી શકીએ. આપણું વૈવિધ્ય, આપણી ઓળખ એ વિશ્વ સ્તર સુધી પહોંચી શકે અને સાચા અર્થમાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ઇનવેલ્યુએબલ ઇકોનોમીઝ આ થીમ લાઇન ઉપર આપણે કામ કરી શકીએ. અને ટુરિઝમ છે એ પાવરફુલ પાથવે આપણને બતાવી શકે છે શેનો? નેશનલના ગ્રોથનો, પ્રોસ્પેરિટીનો અને ગ્લોબલ ઇન્ફ્લુઅન્સનો, વૈશ્વિક સ્તરે આપણે કેવી અસરો ઊભી કરી શકીએ એનો. તો યસ, આ બહુ સરસ આર્ટિકલ હતો, આપણને સીધો એક્ઝામમાં કામ લાગી શકે એમ છે. હવે જોઈ લઈએ કે આમાંથી આપણે એક્ઝામમાં સીધું શું શું યાદ રાખવાનું છે. તો બરાબર, એક ડાયમેન્શન હતું જીડીપી અને રોજગારનું. બરાબર, જીડીપીમાં 7%, રોજગારમાં 9%. આ આંકડો, આ ડેટા આપણને અહીંયાથી મળ્યો. બરાબર, ત્યાર પછી બીજો એક વર્ડ આવ્યો સોફ્ટ પાવર તરીકે, આ ઉભરી શકે છે ક્ષેત્ર. ત્રીજી વસ્તુ છે કે કઈ રીતે એ વૃદ્ધિમાં આપણને મદદરૂપ થઈ શકે. ટિયર 1 સિટી, ટિયર 2 સિટી. બરાબર, અહીંયા ટુરિઝમ આવે તો અહીંયા ઇન્ફ્રા આવે, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવે અને આમની ઓળખ છે એ વિશ્વ સ્તરે મળી શકે. પછી ચોથું કે ઓવરઓલ ઇન્ફ્રા સાથે કઈ રીતે આ જોડાયેલું છે. જુઓ, એરપોર્ટ, રોડ, ત્યાર પછી આર્થિક કોરિડોર જે નિર્માણ થાય, એરપોર્ટ કેન્દ્રિત આખો વિકાસ થાય. ત્યાર પછી આ ઉદ્યોગોમાં બીજા કેટલાક પડકારો પણ રહેલા છે અને તકો પણ રહેલી છે. બરાબર, એક તો શું છે, અત્યારે હજી એને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ મળ્યું નથી. બીજું, વિઝા પોલિસી સુધારવી જોઈએ ભારતે, એવું કહ્યું. બરાબર, ટેક્સેશનને વધારે રેશનલાઇઝ કરવું જોઈએ. તો આટલી વસ્તુ છે એ આપણે આમાંથી શીખ્યા, જે આપણે સીધું જ આપણા એક્ઝામમાં ઉપયોગમાં લઈ શકીએ. હવે જે આર્ટિકલ છે એ આર્ટિકલ છે કે કઈ રીતે રામ મંદિરમાં જે ચોરી થઈ, એ રામ મંદિરની ચોરી છે એ પૈસાનો પ્રશ્ન કરતાં વધારે ઇટ્સ નોટ ઓફ મની, ઇટ્સ અ મેટર ઓફ ટ્રસ્ટ. તો રામ મંદિરમાં ટ્રસ્ટ ઇઝ કોલ્ડ ટ્રસ્ટ ફોર રીઝન. આ ટ્રસ્ટને ટ્રસ્ટ કહેવાય છે એનું કારણ છે કે પહેલું તો એની ફર્સ્ટ ડ્યુટી ઓફ ધ ટ્રસ્ટીસ વોઝ નોટ મેનેજ ધ પ્રોપર્ટી. સંપત્તિનું મેનેજમેન્ટ કરવાની નથી, પરંતુ લોકોએ એમનામાં જે વિશ્વાસ મૂક્યો છે, મિલિયન્સ ઓફ લોકોએ એ વિશ્વાસનું રક્ષણ કરવાની છે. અને આ માટે જ અત્યારે જે એમ્બેઝમેન્ટ, આ બધો ડોનેશન જે આટલું બધું વધ્યું, બરાબર, એ કેમ વધ્યું? અને એમાં છેલ્લે શું થયું? ફિનાન્શિયલ સ્કેમ થયું. તો એ હતું લોકોનું સ્વૈચ્છિક દાન હતું. બરાબર, એમને એવો વિશ્વાસ હતો, લોકોએ કેટલું બધું મૂક્યું, પોતાના કોઈ સેલરીમાંથી પૈસા મૂકે, કોઈ જ્વેલરી મૂકે, કોઈ પેન્શનનું જે સેવિંગ થાય છે એ બી મૂકી દે છે. અને એવું કહેવાય છે કે તમારા વારસાગત તમને કઈ વસ્તુ મળી હોય તો એ પણ લોકો ત્યાં મૂકતા હોય છે. તો આ શું છે? તો લોકો માટે તો આ ડોનેશન છે ને, એ એમને એવું હતું કે આ એક ઐતિહાસિક સભ્યતાનો વિકાસ થઈ રહ્યો છે ને, એ ક્ષણમાં અમે ભાગીદાર છીએ. તો દરેક પૈસો જે ત્યાં આવતો હતો એ શું હતું? મર્યાદા પુરુષોત્તમ રામના સત્યમાં, એમના ન્યાયમાં અને એમની સત્યનિષ્ઠામાં લોકોનો વિશ્વાસ હતો. પરંતુ અત્યારે જોઈએ તો હેન્ડલિંગ ઓફ ધ અફેર ધેરફોર રેઇઝ મોર ડિસ્ટ્રીબ્યુટિંગ ક્વેશ્ચન ધેન લીઝડ થેફ્ટ ઇટસેલ્ફ. એટલે આ માત્ર ચોરીનો પ્રશ્ન નથી, પરંતુ આના લીધે તો કેટલા બધા પ્રશ્નો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે. આઇરોનિકલી, કટાક્ષ તરીકે કે વિકૃતિ તરીકે જે પણ લો, પણ એક ટીકા તરીકે પહેલો ક્વેશ્ચન તો એ જ છે કે આ શું સિસ્ટમેટિક ફેલિયર છે? અને જો સિસ્ટમેટિક ફેલિયર હોય તો પછી ઓબ્વિયસ ક્વેશ્ચન છે કે હવે ગવર્નિંગ બોડીએ કઈ રીતે પોતાના ઇન્વેસ્ટિગેશનમાં જે અત્યારે થઈ રહ્યું છે એમાં બદલાવ લાવશે. બરાબર, શ્રી રામ જન્મભૂમિ છે એ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે હતું, એમાં શું હતું? યુનિયન ગવર્મેન્ટની અપ્રુવલથી એ ચાલતું હતું. બરાબર, જનરલ સેક્રેટરી અને ટ્રસ્ટી છે એમને રિઝાઇન આપી દીધું છે. સિસ્ટમ ફેલ ગઈ છે કોમ્પ્રિહેન્સિવલી. આમને ભલે રિઝાઇન આપી દીધું, પણ આખી સિસ્ટમ કોમ્પ્રિહેન્સિવલી ફેલ ગઈ છે. તો એનું શું? આ ટ્રસ્ટનો ઇસ્યુ થઈ ગયો છે અત્યારે. બરાબર, હવે જો એક વખત તપાસ શરૂ થશે તો આ પ્રોસેસ કઈ રીતે થશે? ધીસ ઇઝ નોટ અબાઉટ પ્રિઝ્યુમિંગ ધ ગિલ્ટ બટ પ્રિઝર્વિંગ ધ ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિબિલિટી. તો પછી આ સંસ્થામાં જે વિશ્વસનીયતા છે એ હવે કઈ રીતે પાછી આવી શકે એ પ્રશ્ન છે. બરાબર, સેકન્ડ પ્રશ્ન શું છે કે આમાં મોટા ભાગે કોણ હતા? સિનિયર બ્યુરોક્રેટ, બધા જ સિનિયર આઈએસ રિટાયર્ડ લોકો હોય એ બધા અહીંયા જોડાયેલા હતા. હવે સિવિલ સર્વન્ટ એ હંમેશા આ ટ્રેનેડ ટુ એસોસિએટ શેની સાથે? એમને જવાબદેહિતા અને જવાબદારી, આ બંને સાથે હંમેશા એમને આ વસ્તુ શીખવાડવામાં આવી હોય છે. હવે જો સિનિયર ઓફિસર જે આવી પોઝિશન પર હોય ઇન્સ્ટિટ્યુશનમાં અને હેન્ડલ કરતા હોય આટલું મોટું પબ્લિક ડોનેશન
અને એ લોકોના ઓવરસાઇટનો રોલ એમને આ શીખવાડ્યા પછી પણ આવો હોય, વેર ધ ઓનલી દેર ટુ એક્સક્યુઝડ પાવર. શું એ લોકો ત્યાં સત્તાનો દેખાડો કરવા માટે હતા, કે સત્તાને જ ઉપયોગમાં લઈ આવવા માટે હતા, કે પછી ફિનાન્શિયલ ડિસિપ્લિન પણ જાળવવાની એમની જવાબદારી હતી? એવો પ્રશ્ન બીજો ઊભો કરે છે. બરાબર. કેમ? તો આ જાહેર સંસ્થા છે, એ ઓપરેટ ના થઈ શકે આવા પ્રિન્સિપલ વગર, કે તમારી જવાબદારી પણ છે, અકાઉન્ટેબિલિટી તો આમાં હોવી જ જોઈએ, મહત્ત્વની વસ્તુ છે. બરાબર. 2 મેમ્બરે ખાલી રિઝાઇન કર્યું છે ટ્રસ્ટીમાંથી. વોટ અબાઉટ બ્યુરોક્રેટ્સ ઓન ધ ટ્રસ્ટ? હવે બીજા જે બ્યુરોક્રેટ્સ છે અત્યારે, તો એમનું શું સ્ટેટસ છે, એવો ક્વેશ્ચન પૂછે છે. ત્રીજો ક્વેશ્ચન એ છે કે ધ થર્ડ ક્વેશ્ચન ઇઝ ધ ઇન્વેસ્ટિગેટિવ અપ્રોચ અડોપ્ટેડ ફ્રોમ ધ બિગનિંગ. જે પ્રકારનો તપાસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે એ પણ પ્રશ્નો ઊભા કરે છે. બિકોઝ ફિનાન્શિયલ ક્રાઇમમાં ટાઈમ છે ને એ જ મહત્ત્વનો છે. ટાઈમ ઇઝ ધ ગ્રેટેસ્ટ એનિમી. જો તમે સમય પ્રમાણે તપાસ ના કરી શક્યા ને, તો એ ફિનાન્શિયલ તપાસ, ક્રાઇમની તપાસ માટે મોટો શત્રુ બની જાય સમય છે. બરાબર. બિકોઝ જો તમે વિથ ધ ટાઈમ બધું ના કર્યું તો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ છે ને એ પણ ઓલ્ટર થઈ શકે છે, બદલાઈ શકે છે. સીસીટીવીની જે ઇમેજ છે એ પણ ઓવર રિટર્ન થઈ શકે છે, એ પણ કદાચ ના ક્યાં તમને મળે જ નહીં, અથવા તો એ ફૂટેજને ડિસ્ટોર્ટ કરી દેવામાં આવે, એવું પણ થાય. બીજું છે ડિજિટલ ટ્રેલ્સ છે, જે પણ ડિજિટલ પુરાવા છે એ પણ કદાચ અહીંયાથી ભૂસી નાખવામાં આવે, સંપત્તિ પણ ક્યાંક ટ્રાન્સફર કરી દેવામાં આવે, અને ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ પણ પડી શકે. બરાબર. આ બધું જ થઈ શકે જો ટાઈમ પ્રમાણે પ્રોસેસ ના થાય તો. હવે અહીંયા ઇનિશિયલ રિસ્પોન્સ જે જોવા મળ્યો તપાસનો, એ તો અનપ્રોફેશનલ લાગ્યો એવું લેખક કહે છે. બરાબર. ઇન્સ્ટેડ ઓફ ઇમિડિયેટલી લોજિંગ FIR, કે પછી આપણે પ્રિઝર્વ કરીએ એવરી પોસિબલ પીસ ઓફ એવિડન્સ, પુરાવાને આપણે સાચવીએ અને FIR તાત્કાલિક દાખલ કરીએ, પણ આવું કંઈ થયું નહીં. ધ પ્રોસેસ બિગિન વિથ ધ એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમ. અને પ્રોસેસ તો સામાન્ય રીતે એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમથી શરૂ થઈ હતી. મેની ક્વેશ્ચન, ઘણા બધા પ્રશ્નો છે એ અનઆન્સર્ડ છે હાલ પણ. તો આના કારણે જે પુરાવાઓ છે, બેન્કિંગના રેકોર્ડ્સ છે, ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે, શું આ બધું સુરક્ષિત છે ખરું? એવું લેખકે પૂછે છે. ચોથો ઇસ્યુ એ છે કે ઇન્વેસ્ટિગેશન જે સ્વયં થઈ રહ્યું છે એ SIT શું એ ઇફેક્ટિવ મિકેનિઝમમાં કામ કરી રહી છે? આ ત્યારે જ કામ કરે જ્યારે એને ઇક્વિપ્ડ કરવામાં આવે એક્સપર્ટાઇઝ સાથે, અને જે કેસની ડિમાન્ડ છે એવી SITમાં એવા સભ્યોની નિમણૂક થાય. હવે એલિગેશન એવા લાગી રહ્યા છે કે સબસ્ટાન્શિયલ પબ્લિક ડોનેશન છે, અને કોમ્પ્લેક્સ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે, અને એક્સટેન્સિવ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, એના માટે વધારે એડમિનિસ્ટ્રેટિવ ઊંડાણથી ઇન્ક્વાયરી થવી જોઈએ. અને એના માટે સ્પેશિયલાઇઝ્ડ ઇન ફિનાન્શિયલ ફોરેન્સિક માટે સાયબર ઇન્વેસ્ટિગેશન્સ, અકાઉન્ટિંગ, પ્રોક્યુરમેન્ટ, બેન્કિંગ રેકોર્ડ્સ, ડિજિટલ એવિડન્સ, વર્કિંગ અલોંગ્સ આ સાથે લીગલ એક્સપર્ટની પણ આમાં નિમણૂક થવી જોઈએ એવી વાત છે, પણ હજી આ બધું કંઈ થયું નથી. ધ ઓબ્જેક્ટિવ મસ્ટ બી નોટ મિયરલી એસ્ટાબ્લિશ ફેક્ટ્સ બટ બિલ્ડ અ કેસ ધેટ કેન વિથસ્ટેન્ડ જ્યુડિશિયલ સ્ક્રુટિની. આનો ઉદ્દેશ તો એવો જોઈએ કે આપણે ખાલી એક કેસની હકીકતો સામે નથી લાવી દેવાની, પરંતુ જ્યુડિશિયલ સ્ક્રુટિનીમાં આ કેસ છે એ ટકી શકે એવો હોવો જોઈએ. જ્યારે લોકોનો વિશ્વાસ છે એ સ્ટેક પર મુકાયો છે, કેટલા બધા લોકોના પૈસા સ્ટેક પર મુકાયા છે, ત્યારે આ તપાસ છે એ મોસ્ટ કમ્પિટન્ટ થવી જોઈએ અને મલ્ટીડિસિપ્લિનરી ક્વોલિટીવાળા લોકો ટીમમાં હોવા જોઈએ. હવે પાંચમો પ્રશ્ન એ છે કે આ ઇન્સ્ટિટ્યુશનલની ઇન્ડિપેન્ડન્સ છે એ જળવાયેલી છે? SIT છે એનામાં એવું જોવા મળ્યું છે કે મોટાભાગે સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ચેનલ્સથી એ ચાલતી હોય છે. એની ફંક્શનરીઝ છે એ મોટા ભાગે હવે આ સિનિયર લોકો છે એ અત્યારે ટ્રસ્ટમાં છે. બરાબર. ધેટ ઇનએવિટેબલી ક્રિએટ્સ પબ્લિક પરસેપ્શન ઓફ ઇન્ક્વાયરી મૂવિંગ વિધિન ધ સેમ એડમિનિસ્ટ્રેટિવ લૂપ હુઝ ફંક્શન ઇટ સેલ્ફ ઇન અંડર સ્ક્રુટિની. તો લોકોમાં તો આ એવી શંકા ઊભી કરે છે કે એ જ લોકો તપાસ કરી રહ્યા છે કે જે લોકો ચોર છે. બરાબર. જસ્ટિસ મસ્ટ નોટ બી મિયરલી ડન, એટલે ન્યાય માત્ર થવો ના જોઈએ, ન્યાય થઈ રહ્યો છે એવું દેખાવું પણ જોઈએ. ઇટ મસ્ટ ઓલ્સો બી સીન ટુ બી ડન. બરાબર. ઇન મેટર ઇન્વોલ્વિંગ પબ્લિક ફેથ, જ્યારે વાત લોકવિશ્વાસની છે ત્યારે એક ઇન્ડિપેન્ડન્સ છે એ ખૂબ જરૂરી બની જાય છે, અને લીગલ કરેક્ટનેસ છે એ પણ જરૂરી બની જાય છે. છઠ્ઠો પ્રશ્ન અહીંયા એ છે કે જે રીતે આ પ્રપોઝલ
મૂકવામાં આવ્યું કે રિટાયર બ્યુરોક્રેટ છે એ લોકો સમાધાન આપશે આનું, બરાબર. તો આ વસ્તુ શું દર્શાવે છે? એક નબળું ગવર્નન્સની પદ્ધતિ દર્શાવે છે. સીઈઓ, લેખક એવું કહે છે કે સીઈઓ શુડ બી બ્યુરોક્રેટ ઓર સમવન ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર. સીઈઓ બ્યુરોક્રેટ હોવા જોઈએ કે પછી પ્રાઇવેટ સેક્ટરમાંથી હોવા જોઈએ? ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન તો મૂળ એ છે કે ધ અપોઇન્ટમેન્ટ પ્રોસેસ છે એમાં બેસ્ટ પ્રોફેશનલ લોકો આવવા જોઈએ, ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, મેરિટ બેઝડ હોવી જોઈએ, જેથી આ જે વર્લ્ડનું સૌથી મહત્ત્વનું રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન છે એમાં પણ આ રીતની એક્સપર્ટાઇઝની ફાઇનાન્સ ક્ષેત્રમાં, ઓડિટમાં, પ્રોક્યુરમેન્ટમાં, કમ્પ્લાયન્સમાં, ટેકનોલોજીમાં, રિસ્ક મેનેજમેન્ટમાં, ઇન્સ્ટિટ્યુશનલ ગવર્નન્સમાં જરૂરી છે. કોઈ પણ એક બ્યુરોક્રેટિક લેયરને રિપ્લેસ કરીને અનોધર એ સાથે આપણે ફિક્સ કરી દઈએ તો એ માત્ર અકાઉન્ટેબિલિટી સાથેનું જોખમ નથી, પરંતુ આપણે આ રોગ જે ફેલાયેલો છે એને જ અવગણી રહ્યા છીએ એવું કહે છે લેખક, બરાબર. ત્યાર પછી 7મો પ્રશ્ન શું છે? તો પારદર્શિતાનો. મની છે એ અહીંયા જે પણ ભક્તોના આવેલા છે દાન પેટે એ મોરલ ક્લેમ કરી શકીએ એમનો, બરાબર, કે ભાઈ અમારે દાન જ નથી કરવું, અમે દાન કરેલા પૈસા પાછા આપી શકો. આ મોરાલિટીનો ક્લેમ છે. તો કઈ રીતે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ થાય છે એ લોકોનો વિશ્વાસ જાળવશે. ત્રીજી વસ્તુ, વોટ સેફગાર્ડ હેવ ઓલરેડી બીન ઇન્ટ્રોડ્યુસ. તો આના માટે અગાઉથી કોઈ સુરક્ષાના પગલાં લેવાયા હતા? આવા પ્રકારના સિસ્ટમેટિક ફેલિયરને શું કઈ રીતે ઓળખી શકાય એવું કંઈ હતું ખરું? અથવા તો આને ઓળખવા હોય તો શું કરવું? વિધાઉટ કમ્પ્રાઇઝિંગ ધ પ્રો પિરિયોડિક પબ્લિક બ્રીફિંગ્સ વિલ સ્ટ્રેન્થન ધ પબ્લિક કોન્ફિડન્સ. લોકોનો વિશ્વાસ કઈ રીતે વધશે? તો તપાસ છે ને એ જ તપાસ સત્યનિષ્ઠ રીતે કરાવો અને પિરિયોડિક પબ્લિક બ્રીફિંગ આપતા રહો, લોકોને જણાવતા રહો કે શું થઈ રહ્યું છે. ત્યાર પછી ફાઇનલી છેલ્લે એપિસોડ જે છે આ ગવર્મેન્ટનો એ કમ્પ્લીટ થાય અને ઓપોઝિશન પાર્ટી છે એ રિવિઝિટ કરે છે લાર્જર ક્વેશ્ચનને, રિલેશનશિપ બિટવીન ગવર્મેન્ટ એન્ડ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન. તો ધાર્મિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે કેવા સંબંધો છે એના પણ પ્રશ્નો ઊભા થશે. ધ સ્ટેટ, રાજ્ય છે એનો એક કાયદાકીય હિત એનું જળવાઈ રહ્યું છે. શેમાં? તો ઇન્સ્ટિટ્યુશનને સુનિશ્ચિત કરાવે કે આ પબ્લિક ડોનેશન જે આવી રહ્યું છે એના પછી જે કાર્ય થાય છે એ પ્રામાણિકતાપૂર્વક થવું જોઈએ અને લોફુલી કાયદાકીય રીતે થવું જોઈએ. બટ બ્યુરોક્રેટિક સુપરવિઝન, પણ આ રીતે જે આ બ્યુરોક્રેટિક સુપરવિઝન થઈ રહ્યું છે મસ્ટ નેવર બીકમ અ સબસ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ ગવર્નન્સ ટેમ્પલ્સ, મોસ્ક્યુ અને ચર્ચ અને ગુરુદ્વારાનું, બરાબર. તો બ્યુરોક્રેટિક સુપરવિઝન છે ને એ પ્રોફેશનલ જે ઓડિટ થતી હોય ગવર્નન્સમાં એનો સબસ્ટિટ્યૂટ અથવા તો એનું અવેજીકરણ ના હોવું જોઈએ કે આ થઈ ગયું એટલે પેલું નહીં થાય તો ચાલશે, એવું નહીં. પ્રોફેશનલ પ્રાઇવેટ ઓડિટ પણ થવું જ જોઈએ કોઈ પણ મંદિરનું, પછી મસ્જિદનું, ચર્ચનું કે ગુરુદ્વારા કંઈ પણ હોય. વિચ હેન્ડલ હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ ઓફ કરોડ્સ, કારણ કે અહીંયા ઘણા બધા કરોડો રૂપિયાનો વ્યવહાર થતો હોય છે, બરાબર. ધેટ રિક્વાયર્સ પ્રોફેશનલી, માટે જરૂર છે શેની? તો એવા સિલેક્ટેડ એક્ઝિક્યુટિવ્સની, ઇન્ડિપેન્ડન્ટ બોર્ડની, ફોરેન્સિક ઓડિટની, ટ્રાન્સપરન્ટ પ્રોક્યુરમેન્ટની, ડિજિટલ અકાઉન્ટિંગ થવું જોઈએ અને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે ડિક્લેરેશનમાં થતા હોય છે એ ઘટવા જોઈએ. વિસલ બ્લોઈંગને પ્રોટેક્શન મળવું જોઈએ અને પિરિયોડિક પબ્લિક ડિસ્ક્લોઝર થવું જોઈએ. લોકોને ખબર પડવી જોઈએ કે આમાં ઓડિટેડ અકાઉન્ટ્સમાં શું બહાર આવ્યું. રામ ટેમ્પલ વોઝ નેવર ઇન્ટેન્ડેડ ટુ બી મિયરલી અ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર ઓફ સ્ટોન. એટલે એક પથ્થરનું કોઈ ભવ્ય માળખું બનાવી દીધું ને, એવો ઇન્ટેન્ટ તો હતો જ નહીં રામ મંદિરનો. ઇટ વોઝ મીન્ટ, આનો હેતુ શું હતો? તો એક આદર્શ, આપણું જે રાજ્ય હતું એક આદર્શો હતા રામના, એનું પ્રતિનિધિત્વ હતું અને જેથી અહીંયા સત્ય જળવાય, ડ્યુટી, કર્તવ્ય, એથિક્સ જળવાય, ત્યાગની ભાવના હોય, સત્યનિષ્ઠા હોય અને ન્યાય પણ થતો હોય. ધ ફેઇથ ઓફ મિલિયન્સ નાઉ મસ્ટ બી ઓનર્ડ. લાખો લોકોનો વિશ્વાસ જે આ છે એને તમારે સન્માન આપવું જોઈએ. નોટ વિથ ન્યૂ પ્રોમિસીસ, નવા વચનો નહીં કરો તો ચાલશે. કમિટી બેસાડો અને એડમિનિસ્ટ્રેટિવ રીઅરેન્જમેન્ટ કેટલાક સારા કરો, બટ વિથ ફૂલ ફોર્સ. હવે તમારે એક સ્વતંત્ર, પ્રોફેશનલ અને ટ્રાન્સપરન્ટ ઇન્વેસ્ટિગેશન તો કરવું જ જોઈએ, બિકોઝ ધીસ વોઝ નેવર અબાઉટ સ્ટોલન મની. અહીંયા પૈસાની ચોરીનો તો પ્રશ્ન જ નહોતો, બટ ઓલ્સો અબાઉટ ધ સ્ટોલન ફેઇથ, બરાબર. આ તો વિશ્વાસની ચોરીનો પ્રશ્ન છે. એટલા માટે તમારે અહીંયા આ પ્રકારનું શું કરવું જોઈએ? તો બેસાડવી જોઈએ કમિટી અને યોગ્ય તપાસ કરાવવી જોઈએ. હવે
આગળ જે આર્ટિકલ છે એ આપણે જોઈ લઈએ કે કઈ રીતે ઈરાનમાં થર્ડ રિપબ્લિક છે એ ઉભરી રહ્યું છે. તો લેખક શરૂઆત કરે છે કે હમણાં જ આજે અહીંયાના આયાતુલ્લા અલી ખામેની હતા, એમને શું કરવામાં આવ્યું, તો એમની જે લાસ્ટ સેરેમની હોય એમને દફન કરવાની એ પૂરી થઈ વીક પહેલાં. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ છે એ ફરીથી શું કરી રહ્યા છે, યુદ્ધના મોરચે આવી ગયા છે. સીઝ ફાયર છે એનો કંઈ મતલબ રહ્યો નથી, મિલિટરી હોસ્ટિલિટીઝ વધી રહી છે અને ગલ્ફ ખાડી દેશો છે એ અંડર થર્ડ રિપબ્લિકમાં ઉભરી રહ્યા છે. હવે આ જે નવું તહેરાન બની રહ્યું છે તો એ છે એ યુદ્ધ કરશે કે પછી અમેરિકા સાથે જોડાણ કરીને શાંતિ કરશે, એ વસ્તુ અત્યારે સ્ટેક પર છે. હવે ઈરાનમાં છે ને ઇન્ટરનલ રીઅરેન્જમેન્ટ હંમેશા પ્રશ્ન રહી છે અને આ ઇન્ટરનલ રીઅરેન્જમેન્ટ છે એ ખેમૈનીનું જે મૃત્યુ થયું એના પછી એને વોશિંગ્ટનથી અલગ કરી શકાય નથી. હવે અહીંયા જે પ્રકારનું નેચર અને ટર્મ્સ ઓફ એન્ગેજમેન્ટના હતા વોશિંગ્ટન સાથે, એ પ્રિન્સિપલ ફોલ્ટ બની ગયા કે આ જે સ્ટ્રગલ છે પોલિટિકલ ઓર્ડરનો એ સતત વધતો ચાલ્યો. ઇન્ડિયાની ફોરેન પોલિસીની કોમ્યુનિટીમાં જોઈએ તો એમને પણ હવે ધ્યાન આપવાની જરૂર છે કે આપણા ડિપ્લોમેટ્સ છે કે પોસ્ટ ખેમેની જે આ એક ઓર્ડર બની રહ્યો છે ઈરાનમાં, તો એનું ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ જે રીતે થઈ રહ્યું છે, એક્સટર્નલ રીઓરિએન્ટેશન એમનું દુનિયા સાથેનું જોડાણ એક નવી રીતે થઈ રહ્યું છે, તો એના પરિણામો છે એ ભારતના ઇન્ટરેસ્ટમાં પણ પડશે અને મિડલ ઈસ્ટમાં જ નહીં પરંતુ એનાથી વિશેષ પણ ભારતની નીતિ બદલાશે. ઇટ મસ્ટ ઓલ્સો પે મોર અટેન્શન. માટે હવે વધારે ધ્યાન આપવાની જરૂર છે કે કઈ રીતે આ ઇન્ટરનલ ડિબેટ્સ છે ઈરાનની એ નેશન્સનું ફ્યુચર, એ રાષ્ટ્રનું ભવિષ્ય ઘડશે. ફોર નિયરલી 4 ડિકેડ્સ છેલ્લા 4 દશકાથી ખમૈની એ એપેક્સ સ્ટેટના વડા તરીકે ઊભા હતા અને એને શું કર્યું, ક્લેરિકલ પોસ્ટથી લઈને જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ હતી આ બધાનું એક્સપાન્શન કર્યું અને આ બધામાં ઇસ્લામને પ્રભુત્વકારક બનાવ્યું. ધ ટ્રાન્ઝિશન ટુ ન્યૂ ઓર્ડર વોઝ બાઉન્ડ ટુ બી કન્ટેસ્ટેડ. એટલે હવે જે આ નવો ઓર્ડર આવી રહ્યો છે એ જોવાની વાત છે કે કઈ રીતે થશે. આમાં અમેરિકન અને ઇઝરાયેલી મિલિટરી કેમ્પેઇન જે 2025-26થી શરૂ થયા એને કલ્મિનેટિંગ કર્યું. એટલે એનું પરિણામ આવ્યું કે આ ખેમેનીનું મૃત્યુ થઈ ગયું. એ લોકોએ અસેસિનેશન, એમનું ખૂન કરી નાખ્યું, બરાબર, આ વર્ષની શરૂઆતમાં. એના પછી જ આખું યુદ્ધ શરૂ થયું છે. હવે આમાં ગ્રેજ્યુઅલ પોલિટિકલ ટ્રાન્ઝિશન આવી રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે એ એબ્રપ્ટ વનમાં કદાચ કન્વર્ટ થઈ શકે. હવે જુઓ આમાં શું છે કે સુપ્રીમ લીડર કોણ હતા, તો આ ખામૈની, બરાબર. હવે એના પછી કોણ આવ્યું, તો એનો દીકરો જ ડાયરેક્ટ સત્તા પર આવી ગયો. હવે એને હેઝ નોટ રિઝોલ્વડ ડીપર ક્વેશ્ચન સરાઉન્ડિંગ ધ સક્સેશન. તો આને જે ઇનહેરિટન્સના જે પ્રશ્નો હતા એ સોલ્વ થયા નહીં આનાથી. ધેર ઇઝ ઇન્ટેન્સ જોકિંગ. હવે એવી મજાક થઈ રહી છે દુનિયામાં કે એક પ્રકારનું શું થઈ રહ્યું છે, ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અત્યારે એન્ટી ગવર્મેન્ટ, અને ત્યાં વિરોધ પણ થઈ રહ્યા છે. ધેર ઇઝ ઓલ્સો અ સિરિયસ ક્વેશ્ચન પોલિટિકલ લેજિટિમસીનો ઇસ્લામિક રિપબ્લિકમાં અત્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે લેજિટિમસી શું છે આ પોલિટિકલ જે સરકાર છે એની. વોટ ડિસ્ટિંગ્વિશિંગ ધ ઇરાન્સ ટ્રાન્ઝિશન ઇઝ અનફોલ્ડિંગ સ્ટેટ ઓફ કોન્ફ્લિક્ટ એન્ડ એન્ગેજમેન્ટ વિથ યુએસ. એટલે આ જે અલગ ઈરાનનું જે અત્યારે ઈરાન જે એક ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે એ નવા પ્રશ્નો અનફોલ્ડ કરે છે કે કઈ રીતે આ કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે અને હવે યુએસ સાથે એમનું જોડાણ કેવું હશે. એમાં ઘણા બધા પ્રશ્નો છે. એક પ્રશ્ન છે ન્યુક્લિયરનો, બીજો છે કઈ રીતે મંજૂરી આપવી, ગલ્ફની સિક્યુરિટી કઈ રીતે વધારવી, અને નેવિગેશન છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું, ત્યાં શું પ્રક્રિયા હાથ ધરવી. ઈરાનનો ક્ષેત્રીય પ્રભુત્વ જોઈએ તો એ અત્યારે મૂળ રમત ઈરાન એના રિજનલ રોલમાં રમી રહ્યું છે. અહીંયા તમે કોઈ પણ પસંદગી કરો છો ન્યૂ ઇરાનિયન લીડરશિપની, એ શું કરશે, એસ્કેલેશન અને રિસ્ટ્રેન્ટ આ બંનેની પસંદગી એના પર રહેલી છે. અને ઇન્ટરનલ બેલેન્સ જે છે સત્તાનું એ પણ અહીંયા રહેલું છે. હવે કોઈ પણ ઇન્ટરનલ રીઅલાઇનમેન્ટ એ શું કરશે, રિશેપ કરશે ઈરાનની કેપેસિટીને કે યુદ્ધ કરવું કે પછી પીસ વિથ વોશિંગ્ટન કે પછી અમેરિકા સાથે આપણે શાંતિની મંત્રણા કરવી. ટુ સી તો હવે જોઈએ કે પોસ્ટ ખેમેની ઓર્ડર છે ઈરાનમાં એ
એના મૃત્યુ પછી કઈ રીતે આગળ વધ્યો, તો એક યુઝફુલ વ્યૂ આપણી આગળ એ આવે છે કે ઇસ્લામિક રિપબ્લિક ઇવોલ્યુશન કઈ રીતે થયું, અને એ છે ને 2 ડિસ્ટિંક્ટ ફેઝમાં થયું છે. હવે આવા બધા જે અહીંયા જે વાત થશે ને એ વસ્તુ આપણે ક્યાંક એસેમાં લખી શકીએ. જોજો ફર્સ્ટ રિપબ્લિક છે ને એની શરૂઆત થઈ 1979માં, અને રિવોલ્યુશનરી જે રિવોલ્યુશન થયું એ આયાતોલ્લા રૂફુલ્લા ખોમૈની અંદર, બરોબર. અત્યારે જે મૃત્યુ થયું એ ખામૈની છે ને, આ છે ખોમૈની, આયાતોલ્લા રૂહુલ્લા ખોમૈની. ઇટ વોઝ ડિફાઇન્ડ બાય રેવોલ્યુશનરી મોબિલાઇઝેશન ઇરાન ઇરાક વોર. ઇરાન ઇરાક વોર થયું ને એના પછી અહીંયા રેવોલ્યુશનરી એક્ટિવિટીઝ શરૂ થઈ અને એક એમર્જન્સ થયું, રિપબ્લિક એમર્જ થયું, અને એ પણ ઇસ્લામિક રિપબ્લિક હતું, બરોબર. એન્ડ ટ્રાન્સફોર્મેશન ઓફ બોર્ડ એન્ટી મોનાર્કિયલ. હવે અહીંયા રાજાશાહીની વિરુદ્ધ હવે સ્ટેટ ડોમિનેટેડ બાય ક્લર્જી, એક ધર્મનું શાસન આવ્યું. સંસ્થાઓ છે એ પણ કઈ રીતે, તો વલાયતે ફકીહ એના સિદ્ધાંત ઉપર બની, અને અલ્ટિમેટ ઓથોરિટી કોના હાથમાં છે એવું સાબિત કર્યું, વલાયતે ફકીહ એટલે રિલિજિયસ ફિગરના હાથમાં. સેકન્ડ રિપબ્લિક બન્યું એ આ જે ખામૈની જેનું મૃત્યુ થયું એના દરમિયાન બન્યું. એને શું કર્યું કે જે વારસો કન્ટ્રી પાસે હતો શેનો, તો એમાં હતું 8 યર વોર, ત્યારે 8 વર્ષનું યુદ્ધ થયું, અને ઈરાક રીબિલ્ટ થયું કઈ રીતે, તો ઇસ્લામિક રિપબ્લિક તરીકે. અને અત્યારે વધારે એ રેઝિસ્ટન્સ એટલે વધારે મજબૂત રીતે ધર્મના પાયા પર ઊભું થયું, વધારે સેન્ટ્રલાઇઝ વધારે કેન્દ્રીકરણ થયું. ડોમેસ્ટિક ડિસન્ટ છે એ દબાવી દેવામાં આવી એને, અને ગાર્ડ્સ જે આ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોપ્સ છે એ વધારે વ્યાપક સ્તરે ઇવોલ્વ થઈ, અને ઈરાન વધારે મિલિટરી પાવરફુલ બન્યું, પોલિટિકલી પણ એ વધારે ધાર્મિક બન્યું, અને ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશનમાં પણ મિલિટરીનો પ્રભાવ જોવા મળ્યો. હવે એક્સટર્નલી બાહ્ય રીતે જોવા જઈએ તો ખામૈનીએ ઈરાનને પરસ્યુડ કર્યું છે એ રીતે કે ઇન્ફ્લુઅન્સ એને વધારી દીધો મિડલ ઇસ્ટમાં પોતાનો પ્રોક્સીસના રૂપમાં. હઝબુલ્લા છે, હમાસ છે, આવા બધા ગ્રુપો તૈયાર કરીને, અને એમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે એમની મિલિટરી કેપેબિલિટીઝ વધારવામાં. અને પ્રિન્સિપલ સેન્ટર ઓફ રેઝિસ્ટન્સ ટુ અમેરિકા અને ઇઝરાયેલી પાવર છે. હવે આ લોકોનું છે ને પ્રિન્સિપલ જ એ હતું, એમનો મુખ્ય મુદ્દો જ એ હતો કે અમેરિકા અને ઇઝરાયેલની જે સત્તા છે ને એ ક્યારે ઈરાનના વર્ચસ્વને અસર ન કરે ને એ રીતની આખી એક વોલ ક્રિએટ કરવાની. હવે આનું પરિણામ શું આવ્યું, તો આના કારણે છે ને એમનું રિજનલ પ્રેઝન્સ છે એ અહીંયા ઈરાન રોકવા લાગ્યું, અને ડીપનિંગ અને ઇકોનોમિક ક્રાઇસિસ વધી ગયા. ક્યાં, ઈરાનના ઘરમાં જ, એટલે ઈરાનના રાષ્ટ્રમાં ઇકોનોમિક ક્રાઇસિસ વધવા લાગ્યા, અને સ્ટ્રેઇન ટાઈસ વિથ મોસ્ટ ગલ્ફ અરબ નેબર્સ. અને ઈરાનની શું થઈ, એના પડોશી જે ગલ્ફ દેશો હતા એના સાથે પણ એના સંબંધો બગડ્યા. હવે જો ધ બરિયલ ઓફ ખમેની, આજે ખમેનીને જ્યાં દફનાવવામાં આવ્યા છે એ વસ્તુ માર્ક્સ ધ સિમ્બોલિક એન્ડ ઓફ ઈરાન સેકન્ડ રિપબ્લિક. એટલે અહીંયા સેકન્ડ રિપબ્લિક જે ખમેનીના નેતૃત્વમાં ઉભર્યું હતું 8 વોર પછી એ ખતમ થઈ ગયું. હવે જે છે એ છે થર્ડ રિપબ્લિક, જેની આ આર્ટિકલ વાત કરે છે કે આ થર્ડ રિપબ્લિક કઈ રીતે શરૂ થશે એ વાત છે. એવરી રેવોલ્યુશનરી, દરેક ક્રાંતિકારી છે એ એક પોઈન્ટ ઉપર પહોંચે છે કે આ સ્ટેટ રાજ્યનો જે મુદ્દો છે એને કઈ રીતે સુરક્ષિત રાખવો. અને આ જે રિવોલ્યુશન છે એ આપણા ઈરાનમાં, એટલે ઈરાનની વાત છે, બરાબર. તો ત્યાં કઈ રીતે પરપેચ્યુએટ એટલે સતત ચાલતું રહે, અને આને માત્ર ડોમેસ્ટિક લેવલે નહીં પરંતુ અબ્રોડ એટલે વિદેશોમાં પણ કઈ રીતે ફેલાવી શકીએ. ઈરાન મે નોટ નાવ હેવ અરાઇવડ એટ ધ મોમેન્ટ, પરંતુ ઈરાન હજી આ પોઈન્ટ ઉપર આવી પહોંચ્યું નથી. ફોર રિયાલિસ્ટ એટલે વાસ્તવિક રીતે જોવા જોઈએ તો આ પ્રશ્ન છે ઇટ્સ અબાઉટ ધ નેચર એન્ડ ડિગ્રી ઓફ ચેન્જ ઇન ઈરાન, એટલે ઈરાનમાં કઈ રીતનું પરિવર્તન આવી રહ્યું છે એનો મેઇન પ્રશ્ન છે, નોટ ઇનએવિટેબલી ઓફ ઇટ, એટલે આ કઈ રીતે દૂર થશે એનો હજી પ્રશ્ન નથી. ઈરાન્સ રિલેશનશિપ વિથ અમેરિકા સીટ્સ ધ હાર્ટ ઓફ ધ અનફિનિશ્ડ ઇરાનિયન ડિબેટ, એટલે મૂળ મુદ્દો તો અમેરિકા સાથેના સંબંધો કેવા છે એનો જ છે, અને અહીંયાથી થર્ડ રિપબ્લિક છે એનો પ્રિન્સિપલ છે એ સંગઠિત થશે અથવા તો એ ડિરાઈવ થશે. ફર્સ્ટ રિપબ્લિક જે ખોમૈનના અંદર, બરોબર, જે આપણે વાત કરી 1979ની આગળ, બરોબર, અહીંયા જે હતો ને એ કઈ રીતે ક્રાંતિથી ડિફાઇન થયો હતો. ત્યાર પછી સેકન્ડ જે 8 વર્ષના યુદ્ધ પછી જે ખામૈનીનું સત્તા આવી ત્યારે તે ડિફાઇન થયો કઈ રીતે, તો કન્સોલિડેટેડ ધેટ રિવોલ્યુશન થ્રુ ધ સ્ટ્રોંગર અને સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન, ધ એક્સપાન્શન ઓફ રેવોલ્યુશનરી ગાર્ડ અને રેઝિસ્ટન્સ ધ યુનાઇટેડ સ્ટેટ. એટલે અહીંયા અમેરિકાની સામે સંઘર્ષમાં ઈરાન ખાસ ઉતર્યું હતું. હવે
થર્ડ છે, આ ત્રીજો છે, ઇફ ઇટ ટેક્સ શેપ્સ વિથ ઓલમોસ્ટ સર્ટેન ડિફાઇન બાય હાઉ ઇટ આન્સર્સ ધ અમેરિકન ક્વેશ્ચન. અને આ ત્રીજું થર્ડ છે ને એ એવું છે કે તમે અમેરિકાના પ્રશ્નોને કઈ રીતે જવાબ આપો છો એના ઉપર આખું નિર્ભર છે. વેધર ટુ પરસિસ્ટ કન્ફર્ટ્રેશન, શું તમારે સંઘર્ષ જ કરવો છે કે પછી નેગોશિએટ કરવું છે ટેબલ પર બેસીને, આના પર આખું નિર્ભર છે. That Iran was negotiating with Washington within weeks after the assassination of supreme leader, that talks were going over the last weekend even amid the mounting military tension, shows the difficult abandoning the engagement with America. હવે આનું મૃત્યુ થઈ ગયું એના પછીથી સતત જે વાટાઘાટો થઈ રહી છે, પરંતુ એમાં અમેરિકા સાથે એ બિલકુલ એમ કે અમે અમેરિકા સાથે સંબંધ જ નથી રાખવો, તો આ તો ઈરાન માટે બહુ મુશ્કેલ છે, બરાબર. ધે ઓલ્સો શોઝ, અને આ જે વાટાઘાટો થઈ એમાં એ પણ જાણવા મળ્યું કે હાર્ડ ઇટ ટુ જનરેટ ધ ઇરાનિયન ઇન્ટરનલ કન્સેન્સન્સ, એટલે ઈરાનમાં આંતરિક સંમતિ મેળવવી પણ હવે ધીમે ધીમે મુશ્કેલ થતી જાય છે. જો વિધિન ઈરાન હાર્ડલાઇનર્સ છે, ત્યાંના જે ક્રાંતિકારી વ્યૂ ધરાવતા લોકો છે, એ શું કહે છે કે આનો રિવેન્જ છે એ ટ્રમ્પના મૃત્યુથી જ લેવો જોઈએ. આપણા લીડરને મારી નાખે ને તો ટ્રમ્પને પણ મારી નાખો. હવે મોડરેટ શું કહે છે કે મોડરેટ એવું કહે છે કે નેગોશિએટ કરો, યુએસ સાથે વાટાઘાટો કરો અને યુદ્ધ કોઈ રસ્તો નથી, એનાથી એક અલગ એંગલથી વિચારો. હવે વ્યવહારુ લોકો શું કહે છે કે આર્ગ્યુડેટ પરમેનન્ટ કન્ફન્ટ્રેશન, આ સતત સંઘર્ષ જે થઈ રહ્યો છે એ ઓન વિથ અમેરિકા ઇઝ બેન્કરપ્ટિંગ ઈરાન. હવે એના કારણે ઈરાન શું બેન્કરપ્ટ સાબિત થઈ જશે અને ઈરાનની ઇકોનોમિક ક્રાઇસિસ વધશે એવું પ્રાગ્મેટિક લોકો કહે છે, અને ઇઝ અનસસ્ટેનેબલ. અને આ જે પ્રકારની આર્થિક કટોકટી ઊભી થશે ને તો એમાં ઈરાન કદાચ ટકી શકશે નહીં. ધ ફેક્શનલ લાઇન્સ, હવે આમાં જુઓ, આમાં વિભાજિત લાઇન બધી કઈ છે કે થર્ડ રિપબ્લિક છે ને એની શરૂઆત ક્યાંથી કરવી, એનું નેચર શું હશે, એની સિક્વન્સ કઈ હશે, ટર્મ્સ ઓફ એન્ગેજમેન્ટ યુએસ સાથેના શું રાખવા, આ ફેક્શનલ લાઇન્સ છે. અહીંયા બધા અલગ છે બિકોઝ 3 ગ્રુપ તો ત્યાં છે જ ઈરાનમાં, એની આપણે વાત કરી. બિયોન્ડ ધીસ એસ્ટાબ્લિશમેન્ટ, હવે આ જે સ્થાપના થઈ રહી છે એ જે ડિમાન્ડ હતી ઇસ્લામિક રિપબ્લિકની એનાથી કંઈક અલગ છે. ધ ઇસ્લામિક રિપબ્લિક વોઝ બોર્ન ઇન અ રિવોલ્ટ. જુઓ, હવે આ ઇસ્લામિક રિપબ્લિક ત્યાં જે શરૂઆતમાં 1980ના યુદ્ધ પછી જે થયું ને એ બળવાના કારણે જ થયું હતું, અને એ બળવો પણ અમેરિકા સામે જ હતો. હવે આ બળવો વધારે કન્સોલિડેટ થયો હતો કોનામાં, તો ખેમેઈન અંદર વધારે રેઝિસ્ટન્સ બન્યા હતા ઈરાનના લોકો વોશિંગ્ટન સામે. હવે તહેરાન, હવે અત્યારે જોઈએ તો તહેરાન ઇઝ નાઉ throws the deciding whether the third incarnation of Islamic Republic can build on a accommodation with America. શું હવે આ અમેરિકાના અકોમોડેશન એટલે એના સાથે સંબંધો જોડીને થર્ડ રિપબ્લિક બનશે કે શું થશે? ધ રિઝોલ્યુશન ઓફ ધેટ ઇશ્યુ, આ વસ્તુનું સમાધાન ક્યાં છે કે ઇન વેધર ફોર્મ વિલ શેપ ધ જીઓપોલિટિક્સ. કોઈ પણ રીતે આનું સમાધાન આવે, આ છે ને આખી દુનિયાના જીઓપોલિટિક્સને બદલી નાખશે, અને ન્યૂ જે ઇમ્પરેટિવ્સ જે ઊભી થશે, બરોબર, તો આપણે આપણી ઇન્ડિયાની મિડલ ઇસ્ટ પોલિસી છે એ સુધારવી પડશે અને આવી જરૂરિયાતો ઊભી થશે. તો આ હતો આર્ટિકલ જે ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ ઊભું થયું છે, તો એમાં હવે ઈરાન થર્ડ રિપબ્લિક બનવા જઈ રહ્યું છે. તો આ થર્ડ રિપબ્લિક છે એની દિશા જે હશે એ આપણા મિડલ ઇસ્ટની ફોરેન પોલિસીની દિશા હશે, અને એ આખા વર્લ્ડના જીઓ પોલિટિક્સને બદલી નાખશે, બરોબર. તો જુઓ, આ આર્ટિકલમાંથી આપણે શું તો 3 વસ્તુ શીખ્યા કે ઈરાનના જે ફેસ છે ઇસ્લામિક રિપબ્લિકના એ કઈ રીતે ઊભા થયા. તો જુઓ, આમાં મુખ્ય ભૂમિકા શેની આવી? વોરની. જ્યારે વોર થાય ને ત્યારે કોઈ પણ નેશન, રાષ્ટ્ર છે એ ધર્મમાં વધારે કટ્ટર બનતું જાય. જ્યારે ધર્મમાં જેમ જેમ કટ્ટર બને ને એમ એ આતંકવાદી, જેમ કે આનું ઉદાહરણ લઈએ, ઈરાને શું કર્યું, ધર્મને જેટલો વધારે કટ્ટર બનાવ્યો ને એટલે એના પડોશી દેશો જે ગલ્ફ હતા એની સાથે એના સંબંધો બગડ્યા. યુએસ સાથે તો એને સંબંધો બગાડવા જ હતા એ પ્રકારની આમાં વાત કરી છે, અને એના લીધે એને પ્રોક્સી ઊભા કર્યા, બરાબર. હમાસ છે, હઝબુલ્લા છે, તો આ બધા જે સંગઠનો એ કેવા છે? આતંકવાદી સંગઠનો છે, નોન સ્ટેટ એક્ટર છે. તો જ્યારે રાષ્ટ્ર છે એનો હેતુ છે એ બહુ વ્યાપક ના હોય તો આ રીતે કટ્ટર વસ્તુ ક્યાં પહોંચી શકે એનું આ ઉદાહરણ છે. બીજું, અત્યારે પણ ત્યાં કટ્ટરપંથી છે, મધ્યમ માર્ગીઓ છે અને પ્રેગ્મેટિક વ્યક્તિઓ છે. આ બધા પોતાના વ્યૂને લઈને વિભાજિત છે, અને એટલે જ કદાચ જે આ થર્ડ રિપબ્લિક છે એ કઈ રીતે બનાવવું ને એ હજી નક્કી થઈ શકતું નથી. મૂળ પ્રશ્ન તો એ જ છે કે અમેરિકા સાથે એમને કેવા
સંબંધો બનાવવા અને એ વસ્તુ આખી જીઓપોલિટિક્સને અને ઇન્ડિયાની મિડલ ઇસ્ટ પોલિસીને નવો આકાર આપશે. આ વસ્તુ મેઇન આમાંથી શીખવાની હતી. તો આપણે આવા આર્ટિકલ સાથે સાથે એટલા માટે વાંચવા જોઈએ કે જ્યારે મોટું કોઈ ડિસિઝન લેવાયું હોય ને ત્યારે આ રીતનું વાંચેલું હોય. અને એમાંય સી રાજા મોહન ઇઝ અ એક્સપર્ટ ઇન ફોરેન પોલિસી અને ઇન્ટરનેશનલ રિલેશનમાં. તો આમના આર્ટિકલ આવે એ વાંચવા જોઈએ, જેથી ધીરે ધીરે આપણી એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. તો આશા છે કે આ જે આર્ટિકલનું ડિસ્કશન છે એ આપ સૌ મિત્રોને કામ લાગે. તમે એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક એસેમાં, જીએસના પેપરમાં તમારો વ્યૂ પોઈન્ટ જનરેટ કરી શકો. અને જો તમને ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.